શું તમારી પણ ગૂગલ ડ્રાઈવની સ્પેસ ફૂલ થઈ ગઈ છે? આઈ નો, ફૂલ થઈ જ ગઈ હશે, કારણ કે આપણે બધા જ મોટા ભાગનો આપણો ડેટા, જેમ કે વિડીયોઝ છે, ફોટોઝ છે, જીમેલનું બેકઅપ છે, બધું જ આપણા ગૂગલ સ્ટોરેજમાં સ્ટોર કરીએ છીએ. અને એના જ કારણે જે 15 GB નો લિમિટેડ સ્ટોરેજ ડેટા હોય છે એ તરત ભરાઈ જાય છે. તો આજના વિડીયોમાં એ જોઈશું કે કંઈ પણ ડિલીટ કર્યા વગર કેવી રીતે તમે તમારી સ્પેસ ખાલી કરી શકો છો. gujaratsamachar.com સાથે હું છું હેલી. તો કેવી રીતે તમે તમારી સ્ટોરેજને ખાલી કરી શકો છો એની બે મેથડ છે. એક મેથડ એ છે કે તમે તમારો જે પણ ડેટા છે એને ડાઉનલોડ કરીને પછી એક સિસ્ટમમાં ટ્રાન્સફર કરી શકો છો, અથવા તો બીજી એક એ રીત છે કે ડ્રાઈવ ટુ ડ્રાઈવ ટ્રાન્સફર થઈ શકે છે, અને એ પણ ડાઉનલોડ કર્યા વગર. અને આ મારી પર્સનલ ફેવરિટ મેથડ છે. તો સૌથી પહેલા શરૂ કરીએ ડાઉનલોડ કેવી રીતે કરવું અને સ્ટોરેજ કેવી રીતે તમે તમારા સિસ્ટમમાં કરી શકો છો. તો હવે શું કરવાનું છે એ કહી દો, પણ આના માટે જો તમારી પાસે પીસી અથવા તો લેપટોપ હોય તો આ કામ એકદમ ઈઝી રહેશે તમારા માટે પણ. તો એના માટે સૌથી પહેલા આપણે ઉપયોગ કરવાનો છે ગૂગલની જ એક વેબસાઇટનો, જે છે takeout.google.com. હવે ગૂગલ ટેકઆઉટ ઉપર ક્લિક કરીશું. હવે ગૂગલ ડ્રાઈવને સિલેક્ટ કરીને સૌથી નીચે આવી જઈશું. આ જે લાસ્ટ ઓપ્શન છે સેન્ડ ડાઉનલોડ લિંક વાયા ઈમેલ, એને સિલેક્ટ કરવાની છે. ફાઇલ ટાઈપને zip, ફાઇલ સાઇઝને 50 GB કરવાનું છે, અને હવે કરીશું ક્રિએટ એક્સપોર્ટ ઉપર ક્લિક. બસ થોડી જ વારમાં તમને તમારા જીમેલ ઉપર એક ઈમેલ આવી જશે, અને એ લિંક તમે ડાઉનલોડ કરીને તમારો જે ડેટા છે એને સિસ્ટમમાં સ્ટોર કરી શકો છો. ધીસ ઇઝ ધેટ ઈઝી. અને હવે બીજી મેથડ છે મારી પર્સનલ ફેવરેટ, જેમાં આપણે ડ્રાઈવ ટુ ડ્રાઈવ ટ્રાન્સફર કરીશું. એના માટે શું કરવાનું છે? એના માટે સૌથી પહેલા તમારું એ જીમેલનું અકાઉન્ટ ઓપન કરો જેમાં સ્ટોરેજ ફૂલ હોય. એ ઓપન કર્યા પછી એની ડ્રાઈવમાં જવાનું છે અને એક નવું ફોલ્ડર ક્રિએટ કરવાનું છે. અત્યારે હું ફોલ્ડરને નામ આપી રહી છું ટ્રાન્સફર ડેટા ટુ અનધર અકાઉન્ટ. હવે તમારે આમાં જે પણ ટ્રાન્સફર કરવું હોય તમે આ ફોલ્ડરમાં ટ્રાન્સફર કરી શકો છો. અત્યારે એઝ એન એક્ઝામ્પલ હું ખાલી એક જ ફાઇલ એડ કરી રહી છું. એમાં આપણે જોઈ શકીએ છીએ કે ફાઇલ અંદર આવી ગઈ છે. હવે પાછા બેક જઈશું. હવે આ 3 ડોટ્સ જે છે એની ઉપર ક્લિક કરવાનું છે. હવે કરીશું શેર ઉપર ક્લિક. હવે એડ કરવાનું છે એ ઈમેલ આઈડી જેના ઉપર તમારે આ બધો જે ડેટા છે એ લેવો છે. તો હું આ એક ઈમેલ આઈડી એડ કરી રહી છું. હવે કરી દઈશું સેન્ડ, અને નવું જે ઈમેલ આઈડી આપણે જે એડ કર્યું છે એ ઓપન કરીશું, એનું જીમેલ. હવે અત્યાર સુધીની જે પ્રોસિજર છે એકદમ નોર્મલ છે, આઈ ગેસ બધાને આ ખબર જ હશે. અહીંયાથી ઓપન કરીશું ને એટલે જે પણ ડેટા ટ્રાન્સફર થયો છે તમે ખાલી ઓપન કરી શકશો. તો અબ અસલી ગેમ શરૂ હોતા હૈ. હવે કરીશું આપણે એક મેજિકલ ક્લિક. પાછા જઈશું આપણે આપણા જૂના અકાઉન્ટમાં. આ જે 3 ડોટ્સ છે એની ઉપર ફરીથી ક્લિક કરીશું, શેર ઉપર ક્લિક કરીશું, અને જે એડિટરનો ઓપ્શન છે ને એની ઉપર ક્લિક કરી અહીંયા ક્લિક કરવાનું છે ટ્રાન્સફર ઓનરશિપ. હવે સેન્ડ ઇન્વિટેશન કરો. હવે વળી પાછા નવા અકાઉન્ટમાં જાઓ અને ઇન્વિટેશન એક્સેપ્ટ કરી લો. યુ હેવ એક્સેપ્ટેડ ઓનરશિપ ઓફ ધીસ ફાઇલ. અબ આપ इसके માલિક હૈ. હજી બીજી રીતે પણ વેરીફાઈ કરવું હોય તો પણ થઈ શકે છે. તમે તમારા નવા અકાઉન્ટમાંથી જ આ ચેક કરી શકો છો. ફરીથી આપણે શેર ઉપર ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરીશું એટલે તમને ખબર પડશે કે જે એડિટર હતા એ ઓનર થઈ ગયું છે, અને જે ઓનર હતું એ ફરીથી એડિટર થઈ ગયા છે. તો હવે આ ફાઇલના અસલી ઓનર તમે છો. એ જૂના અકાઉન્ટમાંથી કંઈ પણ ડિલીટ થઈ જાય તો પણ નો ઇશ્યુઝ, તમારી પાસે આ ડેટા સેવ રહેશે. તો આઈ હોપ કે આજની આ ઇન્ફોર્મેશન તમને યુઝફુલ રહી હશે. તો છે ને એકદમ ઇઝી. તો સેવ કરો અને શેર કરો, અને તમારી પણ ડ્રાઈવ ફૂલ હોય અથવા તો તમારા ફેમિલીમાં કોઈની ડ્રાઈવ ફૂલ હોય તો સૌથી પહેલા આ વિડીયો એમને બતાવજો. સેવ કરવાનું ના ભૂલતા, કારણ કે પછી ભૂલી જશો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો gujaratsamachar.com સાથે.